નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદ જિલ્લાના પાળિયાદ ગામ આજરોજ તારીખ 17/7/2025 રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાળિયાદ ખાતે હેલ્થ મેળાનું આયોજન કરેલ છે, જેમાં મેડિકલ કોલેજ ભાવનગરના ડોક્ટરોની ટીમ દ્વારા તમામ રોગના નિષ્ણાંતો દ્વારા લાભાર્થીઓને તમામ રોગની સારવાર આપવામાં આવી, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે. જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભદ્રાવડીના સ્ટાફ દ્વારા પીએમજાઈ, બીપી, ડાયાબિટીસ જેવી કામગીરી કરવામાં આવી છે. આજુબાજુ ગામના લોકો તેમજ સ્થાનિક રહેવાસીઓ આવી અને આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. મારું નામ વિપુલભાઈ નારાયણભાઈ ચાવડા, ગામ પાળિયાદ. મને મોઢામાં સાંજી લગભગ 1 મહિનેથી પડી છે અને એની દવા લેવા હું આવ્યો હતો. સાહેબે બહુ સારી રીતે જોયું અને મને બહુ સારું લાગ્યું. વ્યવસ્થિત સાંજીની મને દવા આપી સાહેબે. અને પાળિયાદ આ આરોગ્ય કેન્દ્રમાં નાના નાના માણસો બધા જોવાના બધા ઉમટી પડ્યા. ભાવનગરથી ડૉક્ટર બધા આવ્યા છે, પણ સાહેબનું કામકાજ બહુ સારું છે. નાના નાના માણસ દવા લઈ શકે ને. મારું નામ ડૉક્ટર રાજેશ જાદવ છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું. અહીંયા અત્યારે આપણે આયુષ્યમાન જે યોજના ચાલે છે એના અંતર્ગત આપણે કેમ્પનું આયોજન કરેલું છે. દર 3 માસે આપણે આયોજન કરીએ છીએ. અહીંયા બહુ બહોળી સંખ્યામાં ગામડાઓ છે. પાળિયાદ છે, ગામ આજુબાજુ નાના પાળિયાદના છે, ભડલા છે, કુંભારા છે, બધા ગામના દર્દીઓનો લાભ અહીંયા મળે છે. બધા ડૉક્ટરો હાજર છે. આંખના ડૉક્ટર, કાનના ગળાના ડૉક્ટર, ગાયનેક ડૉક્ટર, બાળકોના ડૉક્ટર, બધા ડૉક્ટરો પોતપોતાનો અનુભવ અને દર્દીઓ જોડે શેર કરે છે. હું અહીંયા બોન્ડેડ ડૉક્ટર છું, આપણે વર્ગ 2 અધિકારી. અને આ અહીંયા જાદવ સાહેબ છે, એ ફિઝિયોથેરાપિસ્ટ છે. અને આ લાલભાઈ છે, અમારે અહીંયા ક્લાસ 4 વર્કરમાં છે. એટલે આજે પ્રધાનમંત્રીએ આયુષ્માન કાર્ડની જે આપણે યોજના હોય છે એના હેઠળ બધા ડૉક્ટરો જે આપણે ભાવનગર સર્ટી હોસ્પિટલ છે ત્યાંથી બધા અલગ અલગ રોગના નિષ્ણાંત બધા ડૉક્ટરો આવ્યા છે. એટલે આપણે બધા જ જાતના અહીંયા રોગોનું નિદાન આજે કરવામાં આવશે. બધા જ આંખોના ડૉક્ટર છે, હાડકાના ડૉક્ટર છે, હૃદય રોગના ડૉક્ટર છે, ચામડી છે, જે નાના બાળકોના રોગ હોય, સ્ત્રી રોગના હોય, બધા ડૉક્ટરો આજે છે. કેમ્પનું આયોજન દર વર્ષે નહીં પણ દર 3 મહિને થાય છે. આજથી ચોથા મહિનાના 17 તારીખે પહેલાં થયું હતું, આની પહેલાં. એટલે દર અમુક મહિને થતા હોય છે આમ.